બહાર વરસાદ પડે છે અને આપણે આજે શું બનાવ્યું છે તો જોઈ લઈશું. કુકર ખોલીને, કુકર ગરમ જ હતું, હમણાં જ સીટી ખોલી છે. અને જુઓ શું છે, ખીચડી બનાવી છે કેમ કે વરસાદ છે બહાર અને આપણાને બહુ કંઈ ખાવું નહોતું તો અમે ખીચડી બનાવી દીધી છે. મારે ને મારા છોકરાને જ ખાવાનું છે એટલા માટે. અને આ બનાવ્યા છે થેપલા અને આપણે ખીચડી સાથે ખાવા માટે સરસ મજાનું એવું દહીં બનાવી દીધું છે. તો અમે ખીચડી, થેપલા અને દહીં અને ડુંગળી એ બધું જમવા માટે રેડી કરી દીધું છે, કારણ કે મારે અને મારા છોકરાને જ જમવાનું છે એટલા માટે અમે બસ આટલી જ વસ્તુ બનાવી છે. તો આ વરસાદ બહાર પડતો અને ખીચડી મારી ફેવરેટ છે, મારા છોકરાને, એટલા માટે અમે ખીચડી બનાવી છે. તમે આજના ભોજનમાં શું બનાવ્યું છે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને જો બહારનું વાતાવરણ બતાવું તમને, કેટલું સરસ વાતાવરણ છે, એકદમ મસ્ત. વરસાદ તો રોકાઈ ગયો છે પણ બહુ સરસ વાતાવરણ છે. અને એ સરસ વાતાવરણમાં અમારું આ જાસૂદનું ફૂલ પણ આજે ખીલી ઉઠ્યું છે. જો કેટલું સરસ એનો લુક છે, કેટલું મસ્ત લાગે છે. તો ખીચડી, ઘરમાં ગરમ ખીચડી, એની સાથે છે દહીં, લચકાવાળું દહીં છે, ઘરનું દહીં, ઘરનું લચકાદાર દહીં. અને એની સાથે છે થેપલો અને હજુ અથાણું. અને આ છે અમારું અથાણું હોમમેડ, જે અમે ખાશું ખીચડી સાથે. તો હું આ આપી દઉં મારા છોકરાને. જે ખાઈને બતાવશે કે કેવું બન્યું છે. બધું ખાધા પહેલાં જ સારું છે, એટલે ટેસ્ટ તો કહો. થેપલું સારું છે. અથાણું લેવું તારે? અથાણું નહીં ભાવતું? સારું, ચલો, જેને જમવું હોય એ આવી જાઓ જમવા. સરસ મજાને એવું ખીચડી, દહીં અને થેપલું. બાય.